નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું જીગર। સમાચાર જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન પર। ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગની સૂચના અપાઈ ચૂકી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લોચન સહેરાએ પરિપત્ર જાહેર કરીને ખાનગી માલિકીના અને સરકારી ઓફિસો જાહેર સ્થળોએ ગુજરાતી ભાષામાં ફરજિયાત લખાણ લખવા માટેની જાણ કરેલી છે। ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં સ્પોર્ટ્સ ગેમ રમાઈ હતી, જેમાં જીતેલા વિદ્યાર્થીઓની ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધા થાય છે, જેમાં બીજા રાજ્યમાં કેટલીક ગેમ રમવા વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે। અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેરમાં દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં શહેરમાં 38 અને જિલ્લામાં એક કેસ મળીને કુલ 39 નવા કેસ નોંધાયા છે। આજે કોરોનાથી એક પણ મોત નીપજ્યું નથી। હોળી ધૂળેટીના તહેવારને હવે ખૂબ જ ઓછા દિવસો બાકી છે। તહેવાર વધુ નજીક આવતો હોવાથી આરોગ્ય વિભાગ હવે ઠેર ઠેર મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી રહ્યું છે। એવામાં મીઠાઈ ફરસાણની દુકાનો પર દરોડા પાડીને આરોગ્ય વિભાગ અખાદ્ય ચીજોનો નાશ કરી રહ્યું છે। સમાચાર વિગતવાર જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ યાત્રાધામ અંબાજીમાં પણ હવે ભક્તો માટે રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધેલો છે। રાજ્યના તમામ મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે। ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ પણ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગની સૂચના અપાઈ ચૂકી છે। તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરોએ આ બાબતે અમલીકરણ કરવાનો આદેશ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન સહેરાએ પરિપત્ર જાહેર કરીને ખાનગી માલિકી અને સરકારી ઓફિસો તેમજ જાહેર સ્થળોએ ગુજરાતી ભાષામાં ફરજિયાત લખાણ લખવાની જાણ કરેલી છે। મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે ઝોનલ ઓફિસ સહિત તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો તેમજ વડા અધિકારીઓને જણાવવામાં આવે છે કે અમદાવાદમાં પણ ગુજરાતી ભાષાનો બહોળો ઉપયોગ થાય તે માટેની વ્યવસ્થા કરવી અથવા તો તેનું ચુસ્તપણે અમલ કરવા દરેક ખાતાના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને નોંધ લેવડાવવાની એક પરિપત્ર અને નોટિસ બોર્ડ પર તેને પ્રસિદ્ધ કરવાની રહેશે। ગુજરાત રાજ્યના સર્વે સરકારી કાર્યાલયો, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ જ્યાં નામ, સૂચના અને માહિતી દિશા નિર્દેશ લખેલા હોય ત્યાં આગળ બધા જ લખાણોમાં અંગ્રેજી, હિન્દી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે। સરકારી પરિસરોની જેમ જ ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ જેમ કે સિનેમાગૃહ હોય કે નાટ્યગૃહ, બેન્ક્વેટ હોલ, શાળા, કોલેજ, સુપરમાર્કેટ તેમજ શોપિંગ મોલ્સ, હોસ્પિટલ અને હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ કેફે અને વાંચનાલય સહિતની જાહેર જગ્યાઓમાં, બગીચાઓમાં પણ જે કંઈ દિશા નિર્દેશ હશે તે અંગ્રેજી અને હિન્દી સાથે ગુજરાતી ભાષાનો પણ ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે તેવી એક સૂચના આપવામાં આવેલી છે। ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં સ્પોર્ટ્સ ગેમ રમાઈ હતી, તેમાં જીતેલા વિદ્યાર્થીઓની ઇન્ટર યુનિવર્સિટીની સ્પર્ધા થાય છે। બીજા રાજ્યમાં કેટલીક ગેમ રમવા માટે વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે। વિદ્યાર્થીઓ સાથે નિષ્ણાત કોચ અને મેનેજરને મોકલવાના હોય છે, તેની જગ્યાએ લાયકાત વિનાના કોચ મોકલવામાં આવે છે તેવો NSUIનો આક્ષેપ છે। NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તેમાં જણાવ્યું છે કે ગુજરાત યુનિવર્સિટી તરફથી ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં વિદ્યાર્થીઓને બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે, તેમાં કોચ સાથે મેનેજર પણ રહેવા જરૂરી હોય છે। યુનિવર્સિટીએ જીમ ટ્રેનર જેવા ખાનગી વ્યાયામશાળાના લોકોને ટીમનું પ્રતિનિધિત્વ કરવા સાથે મોકલી દીધા છે। તેને કારણે કોઈ વિદ્યાર્થી કે મહિલા વિદ્યાર્થીને કોઈ સમસ્યા ઊભી થાય તો તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ઊભો થાય છે। NSUIની માંગણી છે કે ટીમ સાથે મોકલવામાં આવેલા વ્યક્તિના દસ્તાવેજ તાત્કાલિક ચકાસવામાં આવે।
જો વ્યક્તિ ક્વોલિફાઈડ તેમજ ગુજરાત યુનિવર્સિટીની માન્ય કોલેજમાં અધ્યાપક ના હોય તો તેને રોકી દેવામાં આવે અથવા કોઈ બનાવ બને તો તેની માટે જવાબદાર વ્યક્તિ નક્કી કરવામાં આવે. અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેરમાં દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 38 અને જિલ્લામાં 1 કેસ મળીને કુલ 39 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી એક પણ મોત નીપજ્યું નથી. બીજી તરફ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા શહેરમાં 98 અને જિલ્લામાં 2 મળીને 100 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 1 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 94 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા. 2 અને 3 ફેબ્રુઆરીએ સતત 10 દર્દીઓના મોત થયા હતા અને શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3,85,205 કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 3,80,771 દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા છે. મૃત્યુઆંક જે છે તે 3,618 પર સ્થિર રહ્યો છે. હોળી ધૂળેટીના તહેવારને હવે ખૂબ જ ઓછા દિવસો બાકી છે. તહેવાર નજીક હોવાથી આરોગ્ય વિભાગ હવે ઠેર ઠેર મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી રહ્યું છે. એવામાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર દરોડા પાડીને આરોગ્ય વિભાગ અખાદ્ય ચીજોનો નાશ કરી રહ્યું છે. તાજેતરમાં જ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડીને સેમ્પલ લીધા છે. આગામી દિવસોમાં આવતા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને હેલ્થ વિભાગ એક્ટિવ બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે હોળી ધૂળેટી પહેલા મીઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. તેમજ બટર અને સ્નેક્સ, ટોમેટો કેચઅપ સહિતની ચીજ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફરસાણ અને મીઠાઈના વેપારીઓના કુલ 16 એકમો પરથી અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા હતા. છેલ્લા 2 મહિનામાં કોર્પોરેશન આરોગ્ય વિભાગે અલગ અલગ દુકાનોમાં 280 સેમ્પલ લીધેલા છે, જેમાંથી 11 અપ્રામાણિક અને 189 સેમ્પલો પ્રામાણિક આવ્યા છે. બાકીના સેમ્પલના પરિણામો હજી આવવાના બાકી છે. હોળી ધૂળેટીના તહેવારને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ફરસાણ અને મીઠાઈની દુકાનમાં ચેકિંગ હાથ ધરાયું છે. જોકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતા ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ચૂક્યો છે. દર્શક મિત્રો, સમય થયો છે કે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. જ્યારે સરકાર કરે છે અન્યાય ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. જ્યારે વિપક્ષ ચૂકે પોતાની ફરજ ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. જ્યારે પ્રજા થાય પરેશાન ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. બાબુઓ કરે મનમાની ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. થાય સબળો નબળા પર હાવી ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. કે ન્યૂઝ બનશે અવાજ જ્યારે પણ ઉઠશે ચર્ચાનું ચક્રવાત. શિવમ ગુગળ ધૂપ કપ જે ઘરમાંથી નેગેટિવિટી દૂર કરે, મચ્છર જીવજીવાત દૂર કરે અને ઘરનું વાતાવરણ કરે શુદ્ધ. તો આજે જ લઈ આવો શિવમ ગુગળ ધૂપ કપ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આગળના સમાચાર જોઈએ તો દેશભરમાં ચકચાર જગાવનાર અદાણી મુન્દ્રા પોર્ટમાં થયેલા દેશના સૌથી મોટા હેરોઇન ડ્રગ્સ સીઝર બાદ હવે તેનો નાશ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવામાં આવેલો છે. કોર્ટના આદેશ બાદ પરીક્ષણ સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરાઈ ચૂકી છે અને હવે સંભવત આ મહિનાના અંત સુધીમાં તેને આગના હવાલે કરીને નાશ કરી દેવામાં આવશે. આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સના જથ્થાનો નાશ તે સંભવત સમગ્ર વિશ્વ માટે પ્રથમ ઘટના બની રહી છે, જેને જનજાગૃતિના આશયથી એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે. સપ્ટેમ્બર 2021ના રોજ અદાણી મુન્દ્રા પોર્ટ ખાતે
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ઇનપુટના આધારે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન પોર્ટ થઈને આવેલા 2 કન્ટેનર રોકીને તપાસ કરવામાં આવી હતી, જેમાં ટેલ્કમ પાવડર હોવાનું ડિક્લેરેશન હતું, પરંતુ તપાસ કરતા હેરોઇન ડ્રગનો જથ્થો હોવાનું ખુલતા દેશના ઇતિહાસમાં સૌથી મોટું 3 ટન હેરોઇન સીઝર કરાયું હતું, જેની કિંમત 21,000 કરોડ રૂપિયાની હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. NSAIએ વિશેષ કોર્ટ NIAની વિશેષ કોર્ટ આ જથ્થાનો નાશ કરવા માટે ગત મહિને આપેલા આદેશ બાદ વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. આ જથ્થાનો નાશ કરવા જે પ્રક્રિયા જે છે તે નિયમ અનુસાર પાર પાડવાની રહેશે તેવું પણ જણાવવામાં આવેલું છે. ગાંધીધામ મામલતદાર મેહુલ ડાભાણીએ જણાવ્યું છે કે ડ્રગ્સના કેસની ગણતરીઓ અને ગણનાનું કાર્ય મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવેલું છે. આ જથ્થાનું સેમ્પલિંગ, વજન, ચકાસણી સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકેલી છે. ગાંધીધામ નજીક સરકાર માન્ય જે યુનિટ જે છે તેમાં આ જથ્થાને આગના હવાલે કરીને નાશ કરવામાં આવશે તેનો તકતો તૈયાર કરાઈ ચૂક્યો છે. સંભવત આ મહિનાના અંત સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આટલી મોટી માત્રામાં ઝડપાયેલા ડ્રગ્સ જે છે તેને કારણે વિવિધ ચર્ચાઓ પણ છેડાઈ હતી. સરકારના અભિગમને સ્પષ્ટ કરવા તેમજ યુવાનોને સંદેશ આપવાના ઉદ્દેશથી આ નાશ કરવાની પ્રક્રિયાને એન્ટી ડ્રગ્સ કેમ્પેન તરીકે સરકાર અને અન્ય વિભાગ દ્વારા પ્રમોટ કરવામાં આવશે. નોંધવું રહ્યું કે કેસમાં શરૂઆતમાં DRIએ તપાસ કર્યા બાદ આતંકવાદી ફંડિંગનું કનેક્શન બહાર આવતા કેસ NIAને અપાયો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જેમાંથી મુખ્ય 7 આરોપીઓ અમદાવાદની જેલના સળિયા ગણી રહ્યા છે. જપ્ત ડ્રગ્સનો 3 ટન એટલે કે 3000 કિલોનો જથ્થો રાખવા માટે સરકારની ઉપલબ્ધ સૂચિત જગ્યાઓ ઓછી પડી હતી. કેટલોક જથ્થો કસ્ટમ વિભાગના સ્ટ્રોંગ રૂમમાં રખાયો હતો, પરંતુ તેની જગ્યા પણ ખૂટી પડતા BSFના સુરક્ષા કવચ હેઠળ બાકીનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જ્યાં તેની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવા વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને ઇન્કમ ટેક્સ બાર એસોસિએશને તાજેતરમાં અમદાવાદમાં 3જું ટેક્સ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું. ઇન્કમ ટેક્સ CPCના ડાયરેક્ટર મેથ્યુએ જણાવ્યું હતું કે કરદાતાના ડેટા પર 360 ડિગ્રીથી નજર રાખી શકાય તે માટે વિશેષ સોફ્ટવેરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. કરદાતાના ખર્ચ ઉપરાંત વૈભવી કારની ખરીદી, ક્રેડિટ કાર્ડ અને મ્યુચ્યુઅલ ફંડમાં 5 લાખથી વધુ રોકાણ તેમજ શેર બજારમાં રોકાણ પર નજર રાખવામાં આવેલી છે. આ કાર્યક્રમમાં ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના પ્રેસિડેન્ટ કાર્તિક શાહ, ચેરમેન હિરેન વકીલ તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ મૃદાંગ વકીલ અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ITATના પ્રેસિડેન્ટ GS પન્નુએ કરદાતાઓને યોગ્ય રીતે રિટર્ન ફાઇલિંગની માહિતી આપી હતી. આ પ્રસંગે ટેક્સ ગુજરી પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવેલું હતું. કોરોનાના કેસ ઘટ્યા બાદ અનેક સ્પેશિયલ ટ્રેનોને ટેગ હટાવીને તમામ ટ્રેનોને રેગ્યુલર કર્યા બાદ રેલવે બોર્ડ 28 ફેબ્રુઆરીથી કોરોના પહેલાની સ્થિતિએ તમામ ટ્રેનોમાં જનરલ કોચ લગાવવાનો આદેશ આપ્યો હતો. જોકે આ આદેશ બાદ પણ હજુ 4 માસ 30 જૂન સુધી જનરલ કોચમાં પણ સિટિંગ રિઝર્વેશન સાથે જ મુસાફરી કરવી પડશે. 1 જુલાઈથી અમદાવાદની તમામ ટ્રેનોમાં જનરલ કોચનો લાભ મળી શકશે. ટ્રેનોમાં જનરલ કોચની સુવિધા શરૂ કરવા માટે રેલવે બોર્ડના આદેશ બાદ પશ્ચિમ રેલવેએ અમદાવાદ સહિત પશ્ચિમ રેલવેની ટ્રેનોમાં 1 જુલાઈથી જનરલ કોચની સુવિધાની જાહેરાત કરેલી છે. રેલવેના નિયમ મુજબ પેસેન્જરો 120 દિવસ પહેલાં એડવાન્સ રિઝર્વેશન કરાવી શકશે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિને ગેરલાયક ઠેરવીને નિમણૂક રદ કરવાનો આદેશ કર્યો. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશનના ફેકલ્ટીના ડીન ડૉક્ટર નિદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉક્ટર
નીતિન પેથાણી સહિત ગુજરાત અને આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ તેમજ રાજ્યની બીજી અનેક યુનિવર્સિટીઓમાં પણ લાયકાત વિનાના કુલપતિઓ ફરજ બજાવે છે, ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હાલમાં કાર્યરત આ કુલપતિઓને તેના નિર્દેશ મુજબ તાત્કાલિક અસરથી રાજીનામા લઈને ઘરે બેસાડે અને શિક્ષણ જગતને એક સારું ઉદાહરણ પૂરું પાડે તેવું એ જણાવવામાં આવેલું છે. ડૉક્ટર બારોટે વધુમાં કહ્યું છે કે સરદાર પટેલ યુનિવર્સિટીના લાયકાત ન ધરાવતા કુલપતિ શિરીષ કુલકર્ણીની નિયુક્તિ સુપ્રીમ કોર્ટે રદ કરેલી છે. જે કારણસર શિરીષ કુલકર્ણીની નિયુક્તિ રદ થઈ છે તેવા જ કારણોવાળા હાલમાં ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કાર્યરત છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબની યોગ્ય લાયકાત ધરાવતા નથી. અમદાવાદની જ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ અમી ઉપાધ્યાય કે જેને 2012માં પ્રોફેસરની ભરતી વખતે નિષ્ણાતની કમિટીએ ગેરલાયક ઠરવ્યા હતા, તેમને સરકારે 2019માં કુલપતિ બનાવ્યા છે. તે પણ યુજીસી નિયમ મુજબ ધરાવતા ડિગ્રી ધરાવતા નથી. ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં હાલ કાર્યરત હર્ષદ શાહ માત્ર બીએસસી ગ્રેજ્યુએટ છે. તેઓની હીરો હોન્ડાની એજન્સીનું ઉઠમણું થતાં તેઓને સાચવવાના ભાગરૂપે સરકાર 8 વર્ષથી ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ બનાવ્યા છે. તેઓ યુજીસીની લાયકાત ધરાવતા નથી. સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2 ભાગ પાડીને જૂનાગઢ યુનિવર્સિટી અલગ આપી અને જૂનાગઢ યુનિવર્સિટીમાં હાલમાં કાર્યરત ચેતન ત્રિવેદી કે જે પ્રોફેસર તરીકે પણ લાયક ન હતા, જે લાગવગ અને ભલાપણથી પ્રોફેસર બન્યા છે અને 2 વર્ષમાં જૂનાગઢ યુનિવર્સિટીની લાયકાત ન ધરાવતા કુલપતિ તેઓ બન્યા છે તેવો આક્ષેપ પણ કરવામાં આવેલો છે. જિલ્લામાં હાલ ખાદ્ય તેલોમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે, ત્યારે સતત ભાવ વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક દિવસના જુદા જુદા તેલના વપરાશમાં જિલ્લાભરના લોકો બજેટ પર રોજ રૂપિયા 11.60 લાખનો બોજો પડશે તેવું એક સર્વેમાં જાણવામાં આવેલું છે. પહેલા સિંગતેલના ભાવમાં વધતા લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા, ત્યારે હવે કપાસિયા તેલના ભાવ પણ વધતા મધ્યમ વર્ગના પરિવારોની મુશ્કેલી વધી ગઈ છે. ઝાલાવાડમાં મુખ્યત્વે સિંગતેલ અને કપાસિયા તેલનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવતો હોય છે. અત્યારે હાલ 1 મહિનામાં સિંગતેલ અને કપાસિયા તેલ સહિતના તેલના ભાવો સતત વધી રહ્યા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને હાલમાં 1 મહિનામાં સિંગતેલના ભાવ જે છે તે 2356 રૂપિયાની આસપાસ રહેતા તેમજ 2520 જે છે તે ભાવ પહોંચ્યા હતા. તેવી જ રીતે કપાસિયા તેલના ભાવ રૂપિયા 2340 હતા, તે વધીને 2550 રૂપિયા થયેલા છે. કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ એક સરખા થઈ જતા લોકોએ તેલમાં કયો ઉપયોગ કરવો અને કયું ઉપયોગ કરવું તેની મૂંઝવણમાં મુકાઈ ગયા છે. હાલ જિલ્લામાં રોજના સિંગતેલ, કપાસિયા, સૂર્યમુખી અને પામતેલ મળીને રોજ 2000થી વધુ ડબ્બાનું વેચાણ થતું હોય છે, જેમાં ભાવ વધારાને કારણે લોકોને રોજના જે આર્થિક બોજો જે પડી રહ્યો છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં સમયમાં રશિયા યુક્રેનની વચ્ચેની યુદ્ધની સ્થિતિને કારણે આગામી સમયમાં તેલના ભાવમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. સસ્તા ભાવે તેલ વેચવાના બહાને ડિસ્કો તેલનું પણ વેચાણ થવાનો ભય લોકો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ 2020માં આ રીતે તેલના ભાવોમાં રૂપિયા 200થી 250 જેટલો વધારો જોવા મળ્યો હતો. 2 વર્ષના તેલના ભાવોમાં 400થી 500 રૂપિયાનો વધારો થતાં લોકોના બજેટ ખોરવાઈ ચૂક્યા છે. સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. ધ્યેય ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત, જનતાના મુખે. દર રવિવારે સાંજે
7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. આગળના સમાચાર જોઈએ તો સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાને દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમ બનાવવામાં કોઈ એક ખેલાડીનો સૌથી મોટો રોલ હોય તો તે છે શેન વોર્ન. તેમની લેગ સ્પિન, ગુગલી અને ફિલિપરનો સામનો કરવો દિગ્ગજ બેટ્સમેન માટે પણ મુશ્કેલ બની જતું હતું. માત્ર 52 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેનારા શેન વોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોતાના શાનદાર પ્રદર્શનને લઈને હંમેશા યાદ કરવામાં આવશે. ચાલો જાણીએ પોતાના 15 વર્ષના કેરિયરમાં તેમને કઈ ઊંચાઈઓ આંબી હતી. શેન વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં 600 અને 700 વિકેટના માઇલસ્ટોન સુધી પહોંચનાર દુનિયાનો સૌથી મોટો અને સૌથી પહેલો બોલર બન્યો હતો. તેમણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 2005માં ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં 600 વિકેટો પૂર્ણ કરી હતી. 2006માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ જ મેલબોર્નમાં વોર્ને 700 વિકેટનો આંકડો પાર કર્યો હતો. શ્રીલંકાના દિગ્ગજ ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરનને તેમનો રેકોર્ડ તોડ્યો હતો. મુરલીએ 800 વિકેટ લીધી હતી, જ્યારે વોર્ન આજે પણ સૌથી વિકેટ લેનાર લેગ સ્પિનર છે. 619 વિકેટની સાથે ભારતનો અનિલ કુંબલે બીજા નંબરે છે. ટેસ્ટ ક્રિકેટમાં વોર્ન સૌથી સફળતા ઇંગ્લેન્ડ સામે મળી હતી. અંગ્રેજો વિરુદ્ધ વોર્ને 36 ટેસ્ટમાં 23.25ની સરેરાશથી 195 વિકેટ ખેરવી હતી. ન્યૂઝીલેન્ડ સામે 103 વિકેટ અને સાઉથ આફ્રિકા સામે 130 વિકેટ લીધી હતી. જોકે ભારત વિરુદ્ધ તેમનું પ્રદર્શન હંમેશા નબળું રહ્યું હતું. ભારતની સામે વોર્ન માત્ર 14 ટેસ્ટમાં 43 વિકેટ જ લઈ શક્યા હતા. વોટ્સએપનું વોઇસ નોટ્સ ફીચર ઘણું ઉપયોગી થઈ રહ્યું છે. તેનાથી ચેટિંગ કરવામાં પણ મજા આવે છે. આવી સ્થિતિમાં આ ફીચર્સને વધુ મજેદાર બનાવવા માટે કંપની તેમાં કેટલાક ફેરફાર કરી રહી છે. રિપોર્ટ્સના અનુસાર વોઇસ નોટ્સ રેકોર્ડ કરતા સમયે ઓડિયોને પોઝ અને ફરીથી શરૂ કરવા માટે ફીચર્સ રોલ આઉટ કરી દેવામાં આવ્યું છે. અત્યારે તેના કેટલાક બીટા ટેસ્ટ માટે રોલ આઉટ કરવામાં આવેલું છે. વોઇસ રેકોર્ડિંગ કરતા યુઝર વોઇસ નોટ્સને વચ્ચેથી જ પોઝ કરી શકાશે અને ફરીથી શરૂ કરી શકાશે. અત્યાર સુધી વોટ્સએપમાં વોઇસ નોટ્સનો પોઝ અને પ્લે કરવાની સુવિધા નહોતી. યુઝર્સને એક જ વારમાં આખી વોઇસ નોટ રેકોર્ડ કરીને મોકલવાની હતી. વોટ્સએપના ફીચર્સને ટ્રેક કરનારી વેબસાઇટ અનુસાર જે એક માહિતી મળી છે તેને લઈને નવું પોઝ બટન લોન્ચ કરવામાં આવેલું છે. તેના દ્વારા યુઝર રેકોર્ડિંગને સ્ટોર કરી શકશે અને ફરીથી શરૂ કરી શકશે. આ પહેલાં યુઝર્સને માત્ર વોઇસ નોટ મોકલ્યા પછી જ તેને સાંભળતા સમયે પોઝ અને પ્લે કરવાનો ઓપ્શન મળતો હતો, પરંતુ આ વખતે રેકોર્ડિંગ કર્યા બાદ અને તેના પહેલાં વિના પણ રેકોર્ડિંગને વચ્ચે પોઝ કરી શકાશે અને થોડા સમય બાદ ફરીથી શરૂ કરી શકાશે. આ એક ફીચર્સના કેટલાક બીટા ટેસ્ટ માટે પહેલેથી જ રોલ આઉટ કરી દેવામાં આવેલા છે. એન્ડ્રોઈડ ફોન માટે નવા જે અપડેટ છે તેની અંદર આ સુવિધા મળી શકશે અને વોટ્સએપ બિઝનેસ બીટા ઇન્સ્ટોલ કર્યા પછી બીજા સ્ટેટ્સ માટે પણ તે ઉપલબ્ધ રહેશે. અને હવે એનો અર્થ એવો થયો છે કે તમારું વોટ્સએપ એકાઉન્ટ તેમાં હજી તૈયાર છે કે નહીં તે તમારે ફરીથી એક વખત ચેક કરવાનું રહેશે. માણસાના લોદરા ગામના પૂર્વ સરપંચ અને હાલના ગાંધીનગર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન કલ્પેશ પટેલ વિરુદ્ધ ગામના દલિત ભાઈઓએ જિલ્લા આયોજન મંડળની વિવિધ યોજનાઓમાંથી કરેલી જોગવાઈઓ અંતર્ગત મંજૂર થયેલા કામ માપદંડો મુજબ ન કરીને ઉચાપત કરી હોવાનો આક્ષેપ સાથે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. આ બાબતની તપાસ રાજ્ય કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવેલી છે. લોદરા ગામમાં 2019-20માં દલિત સમાજના વિકાસ માટે સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ પર કામ કર્યા વિના જ ઉપાડી લેવા તેમજ સ્મશાન સીસી રોડ અને સ્લોટરનું કામ નક્કી થયેલા માપદંડો મુજબ ન કરીને ઉચાપત કરવાના બાબતે ગામના દલિતોએ
તત્કાલીન સરપંચ કલ્પેશ પટેલ સામે ઉચ્ચાપતના આક્ષેપો સાથે મુખ્યમંત્રી અને સામાજિક ન્યાય વિભાગના મંત્રી પ્રદીપ પરમારને રજૂઆત કરેલી છે. સરકારની ખાસ અંગભૂત યોજના હેઠળ દલિત સમાજના મહોલ્લામાં વિકાસ કામો માટે જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા જિલ્લા આયોજનો મંડળની વિવિધ યોજનાઓમાંથી કરેલી જોગવાઈઓ સ્થળ પર કામ કર્યા વિના જ અડધું કામ કરીને ખોટા માપ લઈને રકમ ઉપાડીને મોટો ભ્રષ્ટાચાર થયો છે. તેની તપાસ તટસ્થ અને પ્રમાણિક અધિકારી દ્વારા કરવામાં આવે તેની અરજી કરવામાં આવેલી છે. પૂર્વ સરપંચ દ્વારા સ્લોટરના બાંધકામ માટે 5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી ફક્ત 2.5 લાખનું જ કામ કરીને ઉચ્ચાપત કરાઈ હોવાનો પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કારોબારી સદસ્ય ભીખાભાઈ પરમારે અને તકેદારી આયોગને પત્ર લખીને આક્ષેપ કરેલો છે. આ ઉપરાંત દલિત મહોલ્લામાં સીસી રોડ બનાવવા ફાળવાયેલી ગ્રાન્ટ કરતાં અડધી જ વપરાઈ છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલી છે. દલિત મહોલ્લામાં સીસી રોડ બનાવવા માટે ફાળવાયેલા ગ્રાન્ટનો ઉપયોગ થયો નથી તેવી માંગણી કરવામાં આવેલી છે, તપાસ કરવામાં આવેલી છે. દર્શક મિત્રો, સમાચારમાં બસ અત્યારે આટલું જ. ફરીથી નવા સમાચાર લઈને ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.